20,000 કરોડ તો એમાંથી ખાલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જ આપવા પડ્યા છે અત્યારે, કે એ લોકોને ગેસ સપ્લાયને રિસ્ટોર કરે. હવે મીન્સ કે ગઈકાલે સરકારે પ્રીમિયમ પેટ્રોલ પર ₹2.5 વધારો કંપનીઓએ જાહેર કરી દીધો, અને સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે એના ઉપર ₹22 વધારો ઓલરેડી ગઈકાલે જાહેર થઈ ગયો. એટલે આ બધા ધીમે ધીમે, એક તો કંપનીઓને વેચવાનો પ્રોબ્લેમ છે, એમ્પ્લોય કામ કરવા રેડી નથી લંચ ડિનર વગર, અને ઘણી બધી કંપનીઓનું તો એનર્જી ઇનપુટ જ ગેસ ક્રૂડ છે. તો બેઝિકલી આ બધી કંપનીઓ હવે આટલા ભાવ વધારા બાદ પણ જો હવે ક્રૂડ, હવે ડીઝલમાં વધારો થાય છે, હવે જો ગેસમાં વધારો થાય છે, હવે જો આગળ જતા પેટ્રોલમાં વધારો થશે, તો આ ઇન્ફ્લેશનની ધીમે ધીમે જે કોન્સિક્વન્સીસ જે છે એ રિટેલ સુધી પણ આવી જશે. અને મીન્સ કે નેગેટિવ ટાઈમમાં ઇન્ફ્લેશન વધુ એ બેવડો માર એને ગણાય, મીન્સ કે સારી ભાષામાં. તો આ